આ રામેશ્વર મહાદેવનું મંદિર છે, તો અહીંયા અમે દર્શન કરવા આવ્યા હતા। જો હું તમને રામેશ્વર મહાદેવના પણ દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। અમે જો અંદર ગયા હતા, હવે એન્ટર થઈ ગયા હતા, તો જો સામે છે રામેશ્વર મહાદેવનું મંદિર। ફ્રેન્ડ્સ, જો અહીંયા ભાંગ મળતી હતી, તમે જોઈ શકો છો। તો ઋત્વીએ થોડીક ભાંગ પીધી હતી। તો ફ્રેન્ડ, જો ઋત્વીઓ થોડી ભાંગ લે છે, તમે દેખી શકો છો। ઋત્વીને ચડે છે કે નથી ચડતી એ પણ હું તમને કહીશ, તમે વિડીયોમાં બને રહેજો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, તમને બધાને હેપી શિવરાત્રી। અમારા ઘરે આજે શક્કરે બનાવ્યા હતા। તો જો અહીં અંદર શક્કરે છે, તમે દેખી શકો છો। તો જો આજે અમારા ઘરે શક્કરે બનાવ્યા હતા। શક્કરે કીધું બનાવ્યા, ઋત્વીને પૂછું છું, તમે સાંભળજો જરા। એ ઋત્વી, આ શક્કરે આપણે કીધું બનાવ્યા હતા? બાફીને બનાવ્યા હતા, એમ બરાબર। તો ફ્રેન્ડ, તમને ખબર કે શક્કરે બાફીને બનાવાય અથવા એને આપણે ચૂલામાં નાખીને શેકીને ખાઈએ ને તો પણ મજા આવે। મને તો એ શક્કરે બહુ ભાવે છે, પણ અત્યારે હવે અમારા અહીંયા સોસાયટીમાં કોઈના ઘરે ચૂલો નથી, તો અમે પહેલાં ચૂલો જે હોય આપણે ચૂલાની અંદર જે રખ્યા હોય, રખ્યાની અંદર મેં મૂકીને એ રીતે શેકતા હતા। તો ફ્રેન્ડ, તમારા ઘરે પણ શક્કરે બનાવે તો તમે કોમેન્ટમાં જણાવશો। ફ્રેન્ડ, હવે અત્યારે અમે શિવજીના દર્શન કરવા જઈએ છીએ, અને તમને ખબર અત્યારે આપણે શિવજીનું મંદિર હોય ત્યાં ભાંગ પણ મળતી હોય છે। તો હું તો ભાંગ નથી પીતો, પણ ઋત્વી થોડીક ભાંગ પીશે। તમે દેખજો ઋત્વીને ચડે છે કે નથી ચડતી, હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ, જો થોડીક વિવાસની મસ્તી બતાવું છું। હું, વિવાસ અને ઋત્વી જઈએ છીએ અત્યારે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે। ફ્રેન્ડ્સ, તમને એક વાત જણાવી દઉં, આ શિવરાત્રી વિવાસની બીજી છે। પહેલી શિવરાત્રી કશું ખાતો નહોતો, તો બીજી શિવરાત્રી વિવાસ શક્કરિયું ખાય છે કે નથી ખાતો એવું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો હું શક્કરિયું લેવા જાઉં છું ને વિવાસને ખવડાવવાની કોશિશ કરું છું, ખાય કે નથી ખાતો તમે દેખજો। જો હું જોઉં છું, તો આ શક્કરિયું રહ્યું, જો વિવાસને હું ખવડાવું છું, તમે દેખજો ખાય કે નથી ખાતો। વિવાસ ક્યાં ગયો? એ વિવાસ ક્યાં ગયો? આ રહ્યો જો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જો આ શક્કરિયું છે, વિવાસ આવ્યો છે। વિવાસ લે મમ્મ, લે ખાવું તો લે। જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, જો હું વિવાસને ખવડાવું છું થોડુંક લઈને, લે મમ્મ। પહેલી જ વાર વિવાસ જો ખાય છે કે નથી ખાતો હું તમને કહું છું, તમે જોઈ શકો છો। વિવાસ, એવું નહીં કરવાનું, લે મમ્મ હે। જો એનું મોઢું બગડી ગયું હતું, દેખીને જ, ખાલી શક્કરિયું દેખીને જ એને એવું થઈ ગયું, મોઢું બગડી ગયું હતું। જો કેવું કરવા આવે છે, આથી કરવા આવે છે। લે વિવાસ, ખાજે। જો નથી ખાવ એટલે કેવું કરે છે, તમે જોઈ શકો છો। હજી તો મોઢામાં નથી નાખ્યું તો જતાય, હજી તો મોઢામાં નાખવામાં બાકી। તો જો લે વિવાસ, ખાજે બેટા, થોડું। તો જો ગોર ફરે જાય છે, ખાવું નથી પણ રમવા લેવું છે અને તમે જોઈ શકો છો, જો પાછો આવ્યો જોડે। હા, તમે જોઈ શકો છો, જો રમવા લેવું છે અને ખાવું નથી, પણ એને ખબર નથી પડતી કે ખાવાનું વસ્તુ છે, એના કારણે લે વિવાસ, ખાજે બેટા, આવ્યું થોડું વિવાસ, થોડું લે। એ મમ્મ, એ મુખવું જો વિવાસ, મુખવ હે મસ્ત લાગ્યું હો, ખાજે। ઋત્વી ખવડાવજે વિવાસને। જો ઋત્વી હવે દેખીએ હવે વિવાસ ખાય છે કે નથી ખાતો, કોશિશ કરીએ છીએ। હજી એને એકે વાર લાઈફમાં ખાધેલું નથી, કારણ કે વિવાસ તો હજી 2 વર્ષનો, એક જ વર્ષનો થયો છે, બીજું વર્ષ બેઠું છે। તો જો ઋત્વી કોશિશ કરે છે, જો શું કહે છે તમે જોઈ શકો છો। જો તમે એના નાટક તમે જોઈ શકો છો, જો શક્કરથી કેવું દૂર ભાગે છે। જો એને કેવું મોઢું બગડી જાય છે। જો એવું કહેવા માગે છે કે એડો આપણે જઈએ બહાર, જો કે ખાવું નથી પણ કે બહાર જઈએ। તમે જોઈ શકો છો વિવાસના થોડાક નખરા। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જો અમારો વિવાસ કેવો ઢોલક વગાડે છે, હું તમને બતાવું છું। વિવાસ વગાડે ઢોલક, તો જો કેવો વગાડે છે। એને છે ને ઢોલક સૌથી વધારે ગમે છે, તમને ખબર હોય વિવાસને નાચવું પણ વધારે ગમે છે, એટલા માટે જો એના માટે ઢોલક લાવ્યા હતા મેં। તો જો એ વિવાસ ઢોલક વગાડજે, વાહ। જો કેવો વગાડે છે, એને યાર આવી રીતે ઢોલક વગાડો બહુ વધારે ગમે છે, બહુ વધારે પસંદ છે, એના કારણે તમે જોઈ શકો છો, જો કેવો ઢોલક વગાડે છે, બોલે પણ ગીતો પણ ગાય છે સાથે સાથે। વિવાસ વગાડજે, જો એને ફાવતું નથી, એટલે જો હવે એક બાજુ કરીને વગાડશે એ। જો એ પડી ન જતો બેટા, વાહ। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, જો કેટલો સરસ વગાડે છે ને। તમારે કોઈને ઓર્ડર આપવો તો આપી શકો છો વિવાસને। જો આ રીતે એક બાજુ કરીને વગાડે, કારણ કે હાથ પહોંચતા નથી એના કારણે। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, આ પક્ષી, જો અમે આવ્યા હતા પદ્મનાભ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે, શિવજીનું મંદિર હું તમને બતાવું છું। સામે શિવજીનું મંદિર છે, અહીંયા જો કેટલા સરસ પક્ષી છે બ્લેક કલરના, તમે જોઈ શકો છો। જો ઋત્વીને આપું છું, ઋત્વી ઉતારજે વિડીયો। તો જો હું ફ્રેન્ડ, અમે આગળ ધીમે જઈએ છીએ। આનું નામ શું છે મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો। જો કેટલા સરસ છે ને પક્ષી।
ફ્રેન્ડ્સ જો સામે તમને એક મંદિર બતાવું છું, ત્યાં અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ. એ મહાદેવનું મંદિર છે. આજે શિવરાત્રિ છે એટલે કેટલી ગર્દી છે કે નહીં એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો હવે અમે મંદિરે પહોંચી ગયા હતા. ફ્રેન્ડ્સ બહારથી તો મને ગર્દી લાગતી ન હતી. હવે અમે અંદર જઈશું એટલે ખબર પડે કે અંદર ગર્દી છે કે નથી. ફ્રેન્ડ તમને ખબર જ હશે કે આપણે શિવજી ભગવાનને અહીંયા બીલીપત્ર ચડતા હોય તો હું તમને બતાવું છું. મંદિરનું નામ જો રામેશ્વર મહાદેવનું મંદિર છે. તો અમે અહીંયા બીલીપત્ર પણ લીધા હતા, ફૂલ પણ લીધા હતા. તમે જોઈ શકો છો. જો અહીંયા એક ભાઈ બેઠો હતો વેચવા માટે. ફ્રેન્ડ મને આ ફળની નથી ખબર, તો એ ભાઈએ કીધું હતું ફળનું નામ શું છે, તો તમે સાંભળજો. બીલીપત્ર આ શું છે? હારી હારી બરાબર. ફ્રેન્ડ્સ હવે તમને રામેશ્વર મહાદેવનું મંદિર બતાવું છું અંદરથી. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ આજે મહાશિવરાત્રિ હોવાથી જો અહીંયા મંદિર પણ થોડું શણગાર્યું હતું. તો વિવાંશ પણ અમારી સાથે સાથે, હું અને ઋત્વી અને વિવાંશ અમે ત્રણે જણા અહીંયા દર્શન કરવા આવ્યા હતા. તમે જોઈ શકો છો અહીંયા નામ લખેલું છે મહાશિવરાત્રિ. તો જો કેટલું સરસ ઉપર લખેલું છે ને આજુબાજુ જો થોડુંક શણગાર્યું પણ હતું. જો ફ્રેન્ડ અહીંયા ભાંગ પણ મળતી હતી, પણ ઋત્વી એમ કહેતી કે એટલી બધી સ્ટ્રોંગ ન હતી. તો તમે દેખી શકો છો અહીંયા ભાંગ પણ મળતી હતી ને નાના છોકરાને ચોકલેટ પણ આપતા હતા. તો મારા જે જો વિવાંશને પણ ચોકલેટ આપી હતી, તમે જોઈ શકો છો. તો જો વિવાંશ તો તમને ખબર છે એને તો ચોકલેટ ભાવતી નથી, પણ એને તો રમવી બહુ વધારે ગમે છે, એટલા માટે જો એ ચોકલેટ લઈ લીધી હતી એને. તો જો હવે એક બેન આવ્યા હતા ભાંગ પીવા માટે, તો આટલી નાની પાલીમાં એ લોકો ભાંગની પ્રસાદી પણ આપતા હતા. તમે જોઈ શકો છો. મને તો પેલા છાશ જેવું લાગ્યું હતું, પણ પછી ખબર પડી કે આ ભાંગ જ છે. તો ફ્રેન્ડ તમારે પણ મળતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો એના પછી જો ફ્રેન્ડ હું બીલીપત્ર અને ફૂલ લાવ્યો તો મહાદેવજીને ચડાવવા માટે. તો હવે એ પણ હું ચડાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. તમે જોઈ શકો છો અત્યારે થોડી ગર્દી હતી, એના કારણે અમે લાઇનમાં ઊભા હતા. બહારથી તો ન લાગી હતી, પણ અહીંયા અંદર આવ્યા ત્યારે ખબર પડી થોડી ભીડ હતી, તો અમે અહીંયા ઊભા રહ્યા હતા. ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે કે આ નંદી છે અને આગળ કાચબો છે શિવજીનો. ગમે તે મંદિરમાં જઈએ તો નંદી તો તમને જોવા જ મળે છે. તો ફ્રેન્ડ જો અહીંયા કેટલા બધા લોકો આજુબાજુ બેઠા હતા, શિવજીની પૂજા પણ કરતા હતા. અમે પણ બીલીપત્ર ચડાવ્યું હતું અને જળ પણ અર્પણ કર્યું હતું. તો તમે વિડીયોમાં બનાવી લેજો, એ પણ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ હવે તમે જોઈ શકો છો આગળ કાચબો પણ છે, એની જોડે નંદી પણ હતી. તો હવે અમારો વારો આવી ગયો હતો. તો ઋત્વી સૌથી પહેલાં જાય છે અને હું પણ અંદર ગયો હતો. તો જો ઋત્વી બેઠી હતી એને બીલીપત્ર ચડાવવા માટે, તમે જોઈ શકો છો. તો જો હવે ઋત્વીનું મેં પાણી પણ આપ્યું હતું, કારણ કે જળ ચડાવવું પડે ને આપણે. તો જો ઋત્વીએ પણ જળ ચડાવ્યું હતું, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે મહાદેવજીની પૂજા કરતા હોઈએ છીએ શિવરાત્રિના દિવસે. તો અહીંયા જો આજુબાજુ કેટલાય લોકો આવ્યા હતા દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો. જો વિવાંશ પણ શાંતિથી બેઠો હતો. વિવાંશને પણ આવી રીતે કાંઈક અલગ પ્રકારનું કરીએ તો વિવાંશને સૌથી વધારે ગમે છે. તો એ જોયા કરે છે. જો અત્યારે કેવો શાંતિથી બેઠો જોતો હતો. ફ્રેન્ડ જો તમે દેખી શકો છો અંદરથી પણ મંદિરને થોડું શણગાર્યું હતું, કારણ કે આજે શિવજીનો દિવસ ગણાય છે. તમને ખબર કે આજે શિવરાત્રિ કેમ કહીએ છીએ, તો કે આજે શિવ પાર્વતીના મેરેજ થયા હોય છે, એના કારણે આપણે કહીએ છીએ. તો એના પછી જો આ મહારાજ બધાના આ રીતે અર્ચા પણ કરતા હતા. તો એના પછી અમે જો શિવજીની પ્રદક્ષિણા પણ કરી હતી, પણ તમને ખબર છે ફ્રેન્ડ શિવજીની પ્રદક્ષિણા અડધી જ થાય છે. તો અમે અહીંયાથી પાછા વળી ગયા હતા. કદાચ કોઈને ના ખબર હોય તો એના કારણે જો અહીંયા પાઇપ પણ મારેલી હતી, તમે દેખી શકો છો. તો આ જો શિવજીનું મંદિર છે, પાછળથી તમને બતાવું છું. જો અહીંયા પાઇપ મારેલી હતી ને, તો વિવાંશે કીધું કે વિવાંશ ચાલ આપણે પાછું જવાનું છે. તો જો વિવાંશ આવતો નહોતો, થોડાક નાટક કરતો હતો, તમે જોઈ શકો છો. એ બેસી જતો હતો. ઋત્વીએ કીધું કે વિવાંશ ચાલો આપણે પાછું જવાનું છે, તો વિવાંશ આવતો ન હતો, કારણ કે એમ તો આ બાજુ જ જવું હતું. તો ઋત્વી શું કહે કે આપણે ચલો આ બાજુ જઈએ, તો કે જો આવતો નહોતો, બેસી જતો હતો. ઋત્વી મેં કીધું ચાલ આપણે એક કામ કરીએ, આપણે બે જતા રહીએ, વિવાંશને અહીંયા બેસાડી દઈએ. તો જો ઋત્વી એમ કહે છે કે બાય બાય અમે જઈએ છીએ. તો જતાં જો વિવાંશ બેસી રહ્યો હતો, તમે જોઈ શકો છો. વિવાંશ ઘણી ફેર આવું કરતો હોય છે. એને જવું હોય તો અમે ના લઈ જઈએ તો એવું કરે કે બેસી જાય રહ્યો. તો જો અમે ખાલી કીધું કે વિવાંશ બાય બાય અમે જઈએ છીએ. તો જો તો છતાં જો વિવાંશ એક જ દારૂ બેસી રહ્યો હતો, કારણ કે અમે હજી સામે ઊભા હતા, એના કારણે વિવાંશને બીક લાગતી ન હતી. પછી અમે થોડાક દૂર જતા રહેતા ને સંતાઈ ગયા હતા ને, તો વિવાંશ દોડતો આવ્યો હતો. જો ઋત્વી મેં કીધું ચાલ ઋત્વી આપણે આગળ જઈએ, એટલા માટે વિવાંશ આવશે. તો તમે જો દેખી શકો છો. જો હવે મેં થોડાક સંતાઈ ગયા હતા, આ બાજુ આવતા રહેતા, તો વિવાંશ પછી દોડતો આવતો હતો. જો હવે આવે છે, જો તમે દેખી શકો છો. જો આવે ને દોડતો તમને ખબર નાનું બાળક આવું બહુ કરે, નખરા કરે, પણ તમે જતા રહો તો પાછો આ રીતે આવી જાય છે. તો જો હજી વિવાંશ અંદર દર્શન કરવાનું ગોતતો હતો કે આપણે મંદિરમાં પાછું જવાનું છે, પણ પછી એની જોડે ફ્રેન્ડ એક આ બીજું મંદિર હતું, તમે જોઈ શકો છો, હનુમાનનું મંદિર. ફ્રેન્ડ હું તમને જણાવી દઉં, હું પહેલાં હનુમાનના મંદિરે બહુ જ આવતો હતો. દર શનિવારે આવતો અને હનુમાન ચાલીસા પણ કરતો હતો. આ જ મંદિરે આવતો હતો. તમે જોઈ શકો છો આ હનુમાનજીનું મંદિર છે. એટલું સરસ મંદિર બનાવેલું છે ને.
તો એની સામે હનુમાન ચાલીસા પણ હતી, હું તમને બતાવીશ, તમે દેખજો જરા. જો હું તમને બતાવું છું, અહીંયા જો જાંપો પણ હતો, પણ આ જાંપો બંધ રાખે છે. તો આ છે હનુમાન ચાલીસા. હું દર શનિવારે આવીને આ હનુમાન ચાલીસા આખી વાંચતો હતો, કારણ કે મને પહેલાં બહુ જ વાંચવી ગમતી હતી. ભગવાનના મંદિરે અમે દરરોજ દર્શન કરવા આવતા હતા, પણ જ્યાંથી મારી નોકરી ચાલુ થઈ છે ત્યારથી મને થોડો ઓછો ટાઈમ મળે છે, એના માટે અમે આવી શકતા નથી. એના પછી ફ્રેન્ડ સામે પણ એક મંદિર હતું, હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. જો ગોગા મહારાજનું મંદિર હતું, આ મંદિરની સામે જ છે ગોગા મહારાજનું મંદિર. આ મંદિર હમણાં લગભગ 6 મહિના થયા હશે બનાવેલા, કારણ કે પહેલાં ન હતું બનાવેલું. તમે દેખી શકો છો અહીંયા ગોગા મહારાજ પણ બેસાડેલા હતા. તો ફ્રેન્ડ તમને આ મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હજી પણ અમે બીજા એક મંદિરે દર્શન કરવા જઈએ છીએ, તમે વિડીયોમાં બને રહેજો. આ મંદિર ક્યાં આવેલું છે તો હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. જો અહીંયા અતિથિ ગૃહ છે, એટલે કે સર્કિટ હાઉસની જોડે અમારે ખાન સરોવર છે, એની જોડે મંદિર આવેલું છે. ફ્રેન્ડ અહીંયા પણ એક મંદિર હતું, પણ આ આશ્રમ હતું. ફ્રેન્ડ્સ જો આ છે ખાન સરોવર, કેટલું મોટું છે ને. ફ્રેન્ડ તમને જણાવી દઉં થોડીક આની કહાની. અહીંયા છે ને સૌથી વધારેમાં વધારે જે લોકો પાણીમાં નદીમાં ડૂબીને મરી જતા હોય છે, તો અહીંયા અમારા પાટણ શહેરમાં ખાન સરોવરમાં બહુ જ લોકો, લગભગ હું કહું તો વર્ષના 200 થી 300 લોકો પાણીમાં ડૂબીને મરી જતા હશે. આ એ અમારા ખાન સરોવર છે કહેવાય છે. તો ખાન સરોવર પણ મોતનું સરોવર કહીએ તો પણ ચાલે, કારણ કે અહીંયા સૌથી વધારે બહુ જ લોકો મરી જતા હોય છે. તો ફ્રેન્ડ હવે આ ખાન સરોવરની જોડે જ એક મંદિર આવેલું છે મહાદેવજીનું, તમે વિડીયોમાં બને રહેજો, એ પણ હું તમને મંદિર બતાવીશ. ત્યાં પણ ફ્રેન્ડ ભાંગ મળે છે, તો ઋત્વીને ત્યાંની ભાંગ સૌથી વધારે ભાવે છે, કારણ કે થોડીક સ્ટ્રોંગ હોય છે અને સારી હોય છે. મેં પણ આજે પીધી હતી, તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો સામેરીન મંદિર, એ મંદિરે અમે અત્યારે જવાના છીએ. અમે દર શિવરાત્રિના દિવસે ત્યાં મંદિરે દર્શન કરવા આવતા હોઈએ છીએ. તો જો આજુબાજુ પાણી પણ હું તમને બતાવી નાખું છું, જો કેટલું બધું પાણી હતું. અહીંયા જો સામે જવાની નીચે જગ્યા પણ હતી, તો કેટલાક લોકો ત્યાં ઊભા પણ હતા. તો જો અમે બસ આ મંદિરે દર્શન કરવા જવાના છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને મંદિર બતાવીશ. તો ફ્રેન્ડ જો અહીંયા તો પેલા મંદિર કરતાં તો અહીંયા વધારે ગર્દી હતી, તમે દેખજો અંદર, કારણ કે બહાર આટલા બધા સાધનો પડ્યા હતા, તો એના જ કારણથી ખબર પડી જાય કે અહીંયા ગર્દી હશે. તો ફ્રેન્ડ તમને જો મંદિરનું નામ કહું છું, કુબેશ્વર મહાદેવ દેખાય છે, લખેલું છે સ્વયંભૂ. તો ફ્રેન્ડ આ અહીંયા મહાદેવનું મંદિર છે, સરસ મંદિર બનાવેલું છે આ પણ. તો જો હવે અમે અંદર જતા હતા, તો તમે દેખી શકો છો અહીંયા જો મોટો મંડપ પણ બાંધેલો હતો. તો જો સામે ભાંગ પણ મળે છે, આ પણ ગોગા મહારાજનું નાનું મંદિર હતું. તો ફ્રેન્ડ અમે હવે દર્શન કરવા ગયા હતા, તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને કુબેશ્વર મહાદેવ બતાવીશ. તો જો અહીંયા પણ મંદિર હતું, કેટલાક લોકો અહીંયા પણ દર્શન કરતા હતા. ફ્રેન્ડ મને બહાર જેટલી ભીડ લાગી એટલી અંદર ન હતી, તમે દેખી શકો છો. આ છે કુબેશ્વર મહાદેવનું મંદિર. જો કુબેશ્વર મહાદેવ પણ તમને બતાવું છું, તમે દર્શન કરી શકો છો. જો કેટલા સરસ છે ને. તો ફ્રેન્ડ અહીંયા અમે દર વર્ષે મંદિરે દર્શન કરવા આવીએ છીએ, ને આ મંદિર આખો દિવસ ભીડ તો જોવા જ મળે છે, ને આખો દિવસ ભાંગ પણ મળતી હોય છે. તો જો હવે અમે પાછળ પણ જઈએ છીએ, તો અહીંયા પાછળ હમણાં નવું મંદિર બનાવેલું હતું, તમે જોઈ શકો છો. અહીંયા પણ મંદિર થોડું શણગારેલું હતું, તો અહીંયા પણ અમે દર્શન કરવા આવ્યા હતા. અહીંયા પણ કુબેશ્વર મહાદેવ જ છે, તમે દેખી શકો છો. ઉપર લખેલું છે શ્રી કુબેશ્વર મહાદેવ. તો અહીંયા પણ નંદી અને કાચબો જોવા મળતા હતા, તમે જોઈ શકો છો. આ છે કુબેશ્વર મહાદેવનું મંદિર, પણ અંદર બહુ જ લોકો બેઠા હતા, એટલે અમે અંદર જઈ શક્યા ન હતા, અને અમારે થોડું મોડું થતું હતું એના કારણે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ખાન સરોવર, હું તમને થોડુંક નજીકથી બતાવું છું. જો અહીંયા સીડીઓ છે, તો સીડીઓ નીચે જઈને બેસો તો આ રીતે બેસી શકો છો. ફ્રેન્ડ પણ કહેવાય છે કે આ સરોવરમાં કોઈ પણ નાહવા પણ જતું નથી, કારણ કે આ સરોવર છે જ એવું બધા લોકોનું જીવ લઈ લે છે એ ટાઈપનું છે. તો કારણ કે અહીંયા અંદરથી બહુ જ ઊંડું છે, ઉપરથી એટલું બધું લાગતું નથી, પણ અંદરથી બહુ જ ઊંડું છે. કહેવાય છે કે અંદરથી કોઈ ખેંચતું હોય એવું લાગતું હોય છે, બધા લોકો કહેતા હોય છે, એવી કહેવત છે. તમે જોઈ શકો છો જો કેટલું મોટું ખાન સરોવર છે. સામેથી પણ બતાવું છું, અહીંયા નજીકથી પણ તમને બતાવું છું. તો ફ્રેન્ડ જો આ મંદિરના ઉપર હજી લાઇટિંગ કરતા હતા, કારણ કે આજે શિવરાત્રિ છે, તો એના કારણે અહીંયા લાઇટિંગો બધી લગાવતા હતા. તો ફ્રેન્ડ જો અહીંયા ભાંગ પણ મળતી હતી, તમે જોઈ શકો છો. તો ઋત્વે થોડી ભાંગ પીધી હતી. તો જો વિવાંશ તો જો ક્યું કરતો જાય છે મોઢે. વિવાંશને મેં પીવડાવી ન હતી, કારણ કે વિવાંશને કદાચ કાંઈક થઈ જાય તો એના કારણે. તો જો ઋત્વે ભાંગ લીધી હતી, તમે દેખી શકો છો. અહીંયા થોડીક ભાંગ આપતા હતા, કારણ કે અહીંયાની ભાંગ બહુ પ્રચલિત છે અમારા પાટામાં, થોડીક ફેમસ પણ છે. તો જો અમે દર શિવરાત્રિ અહીંયા આવીએ છીએ. ઋત્વીને સૌથી વધારે ભાંગ ભાવે છે, મને તો ઓછી ભાંગ ભાવે છે. તો ફ્રેન્ડ જો અહીંયા ગાયો હતી, તો વિવાંશ જો બાંકડાની ઉપર ચડીને ગાયો દેખવા માટે હતો. તો ફ્રેન્ડ જો ઋત્વીએ ભાંગ પીધી હતી, પણ ઋત્વીને કાંઈ થયું ન હતું. મને તો એમ કે ઋત્વીને કાંઈક થશે, તો પણ ઋત્વીને કાંઈ થયું ન હતું. તો તમે દેખી શકો છો વિવાંશ કેવો ગાયોને દેખી જાય છે. એના પછી મેં પણ થોડી પીધી હતી, તમે દેખી શકો છો. જો મેં પણ થોડી પીધી હતી. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.